Namaste students. In last video, I explained built-in function, four types of built-in function. First one, date function, array function, string function and math function. આપણે four types ના function જોઈ ગયા built-in function. Now I am going to explain user defined function. In short, UDF, user defined function. What is UDF? An user-defined function saves us from rewriting the same code again and again and help us to make our application smaller. So now we can create our own function. We completed built-in function, but if our requirement is different from that function, then we can create our own function, and that one we call UDF or user defined function. With user defined function we no need to write code again and again. આપણી requirement પ્રમાણે આપણું function બનાવી શકીએ અને જે continuously repeatedly code આવતો હોય એનો આપણે એક function બનાવીને રાખી દઈએ અને જ્યારે requirement હોય ત્યારે આપણે એને call કરાવી લઈએ. તો આ એક એનો biggest advantage છે અને એનાથી ને આપણું કોડિંગ જે છે, આપણી એપ્લિકેશન જે છે એ સ્મોલ થઈ જશે, કોડિંગ રિપીટેડલી નહીં આવે. The given built-in functions that are limited. built-in function જે આપેલા છે આપણને એ લિમિટેડ છે, એના સિવાય પણ આપણે બીજી વધારે રિક્વાયરમેન્ટ હોઈ શકે છે, તો આપણે રિક્વાયરમેન્ટ પ્રમાણેનું ફંક્શન બનાવી શકીએ છીએ. એકાદ બે એક્ઝામ્પલ તમને વધારે આપું, લાઈક કેમ આપણે ડોક્યુમેન્ટ ડોટ રાઇટ આવે છે, તો રાઇટનો આપણે ફ્રિકવન્ટલી યુઝ કરીએ છીએ. રાઇટથી શું થાય છે, આપણને ત્યાં સ્ક્રીન ઉપર ડિસ્પ્લે થાય છે. એલર્ટનો યુઝ કરીએ છીએ તો એલર્ટ બોક્સ આવી જાય છે. તો આપણને પહેલેથી એ રીતના આપેલું છે કે જેનો આપણે રિપીટેડલી યુઝ કરીએ છીએ. એવી રીતના આપણા પ્રોગ્રામમાં રિપીટેડલી કોડની રિક્વાયરમેન્ટ હોય ત્યારે આપણે એક વખત કોડ બનાવી રાખીએ અને ત્યાર પછી ડાયરેક્ટલી એને યુઝ જ કરવાનો રહે. Before we use a function, we need to define it. The most common way to define a function in JavaScript is by using the function keyword. We will use function keyword. Function is a keyword, and then we will give name for it. Name should be unique and with parameter, એટલે આપણે રિક્વાયરમેન્ટ પ્રમાણેના પેરામીટર્સ પાસ કરવા પડે. અહીંયા હું તમને એની સિન્ટેક્સ એક કહી દઉં. આપણે ફંક્શન ક્રિએટ કરવું હોય, ડિફાઇન કરવું હોય તો કેવી રીતના ડિફાઇન કરી શકીએ છીએ. ફંક્શન, દેન અવર ફંક્શન નેમ. અહીંયા જે છે આપણે ફંક્શન નેમ જે લખ્યું છે ત્યાં આપણે આપણું ફંક્શનનું નેમ પાસ કરશું, વોટ એવર જે તે આપણે ફંક્શનનું નેમ આપીએ તે. દેન પેરામીટર 1, પેરામીટર 2 up to the પેરામીટર n. આપણે રિક્વાયરમેન્ટ હોય એટલે ત્યાં પેરામીટર હોઈ શકે છે. એન્ડ ઇન બ્રેકેટ્સ સ્ટેટમેન્ટ લાઈક આપણે જે આઉટપુટમાં ડિસ્પ્લે કરાવવાનું છે એને રિલેટેડ એનું સ્ટેટમેન્ટ આવશે. ફંક્શનમાં પછી ડિફરન્ટ ટાઈપ્સ આવે છે કે આપણે વેલ્યુ રિટર્ન કરાવડાવી છે કે વેલ્યુ રિટર્ન નથી કરાવડાવી, કઈ રીતના આપણે વર્ક કરવું છે, એને ડિફરન્ટ ટાઈપ્સ જે છે આપણે આગળ જોઈશું. એક વખત આટલું બેઝિક પહેલા આઉટપુટ એમાં જોઈએ. હવે અહીંયા એક આપણે સ્ક્રિપ્ટ ટેગ એડ કરાવી દઈએ. સ્ક્રિપ્ટ ટાઈપ ટેક્સ્ટ સ્લેશ જાવાસ્ક્રિપ્ટ સ્ક્રિપ્ટ ટેગ over. Now here I am creating function with name function addition. It's function addition. આપણે પેલા એક બેઝિક પ્રોગ્રામ જોઈએ એડિશન પહેલાનો. સિમ્પલ એક મેસેજ પ્રિન્ટ કરાવડાવીએ. તો હું નેમ જ આપી દઉં છું, ડિસ્પ્લે નેમ આપી દઉં છું. document dot write in bracket. Here I am displaying one message mvm
college Rajkot. Okay, now how to call this function? Function is ready. It will display output MVM college dash Rajkot. When we call this function, we have defined function. Function name is display. Now how we can call? Now I am calling function display. Now run this program. Before run, we need to save this program. Okay, we can see output. Okay, look here, I am removing display, then we cannot get any output. એટલે કે જે આઉટપુટ આપણને મળે છે એ ફંક્શન લખ્યું છે એટલાથી નહીં, પણ આપણે ફંક્શનને કોલ સાથે કરાવડાવ્યું છે એનાથી આઉટપુટ વધશે. જ્યાં સુધી આપણે ફંક્શનનો કોડ નહીં લખી નાખ્યું છે, ભલે 10 સ્ટેટમેન્ટ્સ આવે છે બધા લખી નાખ્યા છે પ્રોપરલી ચાલે, પણ જ્યાં સુધી આપણે ફંક્શન કોલ નહીં કરાવીએ ત્યાં સુધી એનો આઉટપુટ આપણને નહીં મળે. કે તો આ ફંક્શન ક્રિએટ કર્યું અને આ ફંક્શન કોલ કરાવડાવ્યું. ઓકે, ફરીથી હજી એક ફંક્શન હું વધારે આપી દઉં. ફંક્શન display1 અને હું અહીંયા સ્ક્રિપ્ટ ટેગ એડ કરાવડાવું છું બોડી ટેગમાં. સ્ક્રિપ્ટ ટાઈપ ટેક્સ્ટ સ્લેશ જાવાસ્ક્રિપ્ટ. Now I will call function from second script tag, and here I am writing code for it. I am using alert in bracket BCA SAM1. Now I am calling this function display1 from here. It will also work. Save and run this program. Yes, here we can see PCSM1 and MVM College dash Rajkot આપણે ડિસ્પ્લે થાય છે. ઓકે, તો કેવી રીતના આપણે એક સિમ્પલ ફંક્શન કોલ કરાવડાવું એ આપણે જોઈ ગયા, અને ફંક્શન કેવી રીતે ક્રિએટ કરાવડાવું. હાઉ વી કેન ક્રિએટ બેઝિક ફંક્શન and how we can call it. We are not any returning value. આપણે એક સિમ્પલ ત્યાંથી જ આઉટપુટ આપીએ છીએ, કોઈ વેલ્યુ પાસ નથી કરતા, કોઈ વેલ્યુ રિટર્ન નથી કરાવડાવતા. આપણે એને એમ પણ કહી શકીએ વિધાઉટ પાસિંગ વિધાઉટ રિટર્ન. વિધાઉટ પાસિંગ, હવે પાસિંગ શું છે આપણે હજી નથી આવ્યું એટલે કદાચ તમને કન્ફ્યુઝન થતું હોય, પણ અહીંયાથી આપણે જ્યારે ફંક્શન કોલ કરાવડાવીએ છીએ ત્યારે અહીંથી વેલ્યુ પાસ કરતા હોય. જે અહીંયા પેરામીટર આપણે ડિક્લેર કરવા પડે એ પેરામીટર ડિક્લેર કરી એમાં વેલ્યુ ગેટ કરાવડાવી, અને અહીંયા વેલ્યુ આઉટપુટ પણ આપી શકીએ અને અહીંયાથી વેલ્યુ રિટર્ન પણ કરાવડાવી શકીએ, જે આગળ નેક્સ્ટમાં આવશે. એટલે આને અત્યારે આપણે એવું એમાંથી એક યુઝ નથી કરતા, રિટર્ન યુઝ નથી કરતા અને પાસિંગ પણ યુઝ નથી કરતા. સો વી કેન કોલ ઇટ બેઝિક function without passing or without return any value. This is basic function, user defined function. Now next program, example of UDF. Script type text slash JavaScript, script tag over. Now here I am creating one function with passing value, okay. So here I am first creating function, and function name, giving function name addition. આપણે એક addition perform કરાવશું. Then document dot
right, here I am displaying message a plus b equal to, and here we will display it output. Now we need to perform operation also. C equal to a plus b, and here in addition I'm getting value, so a comma b. Now here prompt, I'm getting value from the user. Okay, so prompt in bracket in double quote, enter value for a. Prompt enter value for b. A equal to b equal to. Now we get value from the user. જ્યારે આ કોડ આપણે કોલ કરાવડાવશું ત્યારે શું થશે, a નામના વેરિયેબલમાં જે યુઝર એન્ટર કરાવડાવશે એ વેલ્યુ સ્ટોર થશે, b નામના વેરિયેબલમાં યુઝર જે વેલ્યુ એન્ટર કરાવડાવશે એ સ્ટોર થશે. Now we just need to call addition function, addition, and we will pass two values a comma b. જરૂરી નથી કે અહીંયા તમારે નેમ સેમ એજ રાખવા, મેં અહીંયા એ બી યુઝ કર્યા છે તો તમારે અહીંયા એ બી યુઝ કરવા. તમને કન્ફ્યુઝન થતું હોય તો હું એક કામ કરું છું, અહીંયા હું આપી દઉં છું x અને y, અને અહીંયા આપણે એડિશન કોનું કરશું હવે, x અને y. આપણે અહીંયા મેસેજ ગમે તે આપીએ, મેસેજથી કોઈ ફેર નથી પડતો. આઉટપુટ શેમાં મળશે, સી માંથી. Output check करिए. Now it's showing one message, enter value for a. Here I am entering 10. Now 20, and it shows okay there is one problem. આ પ્રોબ્લેમ આપણે પહેલા જ આવી ગયેલો છે, તમને ખ્યાલ જ હશે. આપણે અહીંયા શું યુઝ કરવું પડશે, જ્યારે કોન્કેટ કરી નાખે છે ટુ વેલ્યુઝ ને, ત્યારે આપણે ત્યાં યુઝ કરવું પડશે parse int or parse float, parse integer or parse float. Parse int અત્યારના ઇન્ટીજર વેલ્યુ છે એટલે આપણે ઇન્ટીજર યુઝ કરી લઈએ. parse int. Now again let's check this program. 10, 20. Now we can see a plus b equal to 30, or we can use here alert dialog box. A plus b is, or a plus b equal to, and here I am getting value from the C. 10, 20, 30. How this works? First, it will when we use prompt dialog box, that value will be stored in a variable. Then a variable will be passed, a and b both variable will be passed when we call addition function. A and b we are passing value. In last program I explained we were not passing value. Now in this program we are passing value from here with function name. એટલે આપણે અહીંયા જે function name use કરેલું છે, brackets માં જે a અને b પાસ કર્યા છે એ આપણે અહીંયા વેલ્યુ પાસ કરી છે a અને b ની, અને ત્યાર પછી જે ફંક્શન અહીંયા આવે છે ત્યાં પેરામીટર્સ છે. there are two parameters x and y. a value will be stored in x and b value will be stored in y. a value છે x માં સ્ટોર થશે, b value y માં સ્ટોર થશે. Now we are using parse int to convert in integer for x and for same for y. After addition, this value will be stored in C variable, and we are using alert dialog box. With alert dialog box we are displaying
this value, that means c value. ફરીથી એકવાર રિપીટ કરું છું, પ્રોગ્રામ રન કરીને અહીંયા હું વેલ્યુ 10 પાસ કરું છું. આ a ની વેલ્યુ થઈ, આ 20 થઈ b ની વેલ્યુ. આપણને આઉટપુટમાં ડિસ્પ્લે થાય છે a પ્લસ b ઇક્વલ ટુ 30. સો આ પ્રોગ્રામમાં આપણે ક્યાંય રિટર્ન નથી કરાવડાવતા. આ પ્રોગ્રામ જે છે એ ખાલી પાસિંગ વેલ્યુ જ કરાવડાવીએ છીએ, વેલ્યુ પાસ કરાવડાવીએ છીએ અને ત્યાંથી આઉટપુટ આપીએ છીએ. ઓકે, સો આને આપણે એવું કહી શકીએ વિથ પાસ નો રિટર્ન. વિથ પાસિંગ નો રિટર્ન. નેક્સ્ટ વન પ્રોગ્રામ હવે જોઈએ. Now I am using with return. અહીંયા જે છે એ આપણે વેલ્યુ છે એ રિટર્ન કરાવડાવશું. ઓકે, હવે વેલ્યુ કેવી રીતના રિટર્ન કરાવડાવી, તો એના માટે થઈ અહીંયા એક આપણે વેરિયેબલ જ લઈ લઈએ. વેરિયેબલ c ઇક્વલ ટુ and here I am returning that addition ઓકે, ત્યાંથી આપણે રિટર્ન કરાવડાવ્યું છે. લાસ્ટ પ્રોગ્રામમાં માઇનર ચેન્જ કર્યું છે. એ વેલ્યુ ગેટ કરાવડાવીએ છીએ, બી વેલ્યુ ગેટ કરાવડાવીએ છીએ યુઝર પાસેથી. ગેટ કરાવડાવો કે તમે અહીંયા ફિક્સ વેલ્યુ પાસ કરાવડાવો, કોઈ પણ રીતે થઈ શકે છે. અને એ અને બી ત્યાં એડિશન ફંક્શનમાં પાસ કરશું અને સીમાં જે છે એ સ્ટોર કરાવડાવશું અને એ આપણે ડિસ્પ્લે કરાવડાવી દઈશું. એલર્ટ और डायरेक्टली एलर्ट આપણે યુઝ કરી શકીએ છીએ. કોન્કેટ માટે પ્લસની સાઇન. આઉટપુટ ચેક કરીએ. 10 20 a plus b 30 સેમ આઉટપુટ આપણને મળ્યું, પણ પ્રોગ્રામ આખો ચેન્જ થઈ ગયો. With passing with return. Okay, we are passing value from here in addition a and b and we are calling addition function x and y. અહીંયા સ્ટોર થશે પેરામીટરમાં, અહીંયા બેનું એડિશન થઈ જશે અને ત્યાંથી આપણે રિટર્ન કરાવડાવ્યું છે એટલે વેલ્યુ અહીંયા આઉટપુટમાં ડિસ્પ્લે થતી જ નથી. આઉટપુટ ક્યારે મળશે આપણને, જ્યારે આ ફંક્શન માંથી ને વેલ્યુ અહીંયા c માં સ્ટોર થશે ત્યારે એ આપણે એલર્ટમાં અહીંયા એ ડિસ્પ્લે કરાવડાયું. સો આપણે 3 ટાઈપ્સના પ્રોગ્રામ જોઈ લીધા. ફર્સ્ટ વન વિધાઉટ પાસિંગ, વિધાઉટ રિટર્ન. સેકન્ડ આપણે જે જોયું એ વિથ passing without return. આ સેકન્ડ જોયું આપણે. થર્ડ વન અત્યારના જે જોયું with passing with return. અને હવે લાસ્ટ વન આપણે જોઈએ છીએ જે બાકી છે without passing with return. લાસ્ટ વન હવે આપણે જોઈએ without passing value we can return value.
આપણે એક સિમ્પલ મેસેજ આપણે પ્રિન્ટ કરાવડાવી શકીએ. ત્યાં એવું કરીએ, સ્ક્રિપ્ટ ટાઈપ text/javascript tag over. Now here creating function display નામનું એક ફંક્શન ક્રિએટ કરી લઈએ. આપણે પાસિંગ નથી એટલે બ્રેકેટ્સમાં કોઈ પેરામીટરની જરૂર નથી. અને અહીંયા આપણે રિટર્ન કરાવડાવી દઈએ વેલ્યુ, એક મેસેજ આપી દઈએ, વેલકમ ટુ MVM કોલેજ. ઓકે, રિટર્ન સેમિકોલન. હવે આપણે જ્યારે કોલ કરાવડાવશું ત્યારે ફંક્શન ડિસ્પ્લે કોલ કરાવડાવશું અને એને આપણે આઉટપુટમાં ડિસ્પ્લે કરાવડાવવું છે. તો આવી રીતે થઈ શકે, ડોક્યુમેન્ટ ડોટ રાઇટ ઇન બ્રેકેટ ડિસ્પ્લે ફંક્શન. ફંક્શન હશે એટલે ત્યારે બ્રેકેટ્સ આવશે જ. Now let's check this program output. Here we can see welcome to MVM college message. Yes, here you can use like this also. You can use variable a equal to display, and then you can display that message from variable a, or simple you can use like this also. કે ડિસ્પ્લે જે છે એ વેરિયેબલમાં ડિસ્પ્લે જે છે એ વેરિયેબલમાં સ્ટોર કર્યા વગર ડાયરેક્ટલી આપણે સ્ટોર કરાવડાવી દઈએ, ડિસ્પ્લે કરાવડાવી દઈએ. તો આ લાસ્ટ ટાઈપ આપણી થઈ ગઈ, વિધાઉટ પાસિંગ વિથ રિટર્ન. તો 4 ટાઈપ્સના ફંક્શન્સ આવે છે. ફંક્શન એક જ ટાઈપનું છે પણ એની અંદરના જે ટાઈપ્સ છે એ 4 છે. કે આપણે વેલ્યુ પાસ કરાવડાવી કે ન કરાવડાવી, આ બેના કોમ્બિનેશન, અને રિટર્ન વેલ્યુ કરાવડાવી કે ન કરાવડાવી, એ બેના કોમ્બિનેશનથી ટોટલ 4 ટાઈપ્સના પ્રોગ્રામ બને છે. અને આપણે ચારેય પ્રોગ્રામ જે છે એ જોઈ ગયા છીએ, સમજાવી દીધા છે. અને હવે એની હું તમને એક્સરસાઇઝ આપું છું. Write a program to perform arithmetic operation. એટલે કે તમારે 4 ઓપરેશન પરફોર્મ કરવાના છે: એડિશન, સબટ્રેક્શન, મલ્ટિપ્લિકેશન એન્ડ ડિવિઝન. On values, get value on values with UDF, get value from the user, and on 3 values. ઓકે, અહીંયા હું એક ફિક્સ કહી દઉં છું. આપણે તેના 2 વેલ્યુઝ ઉપર પરફોર્મ કરતા હતા. હવે હું તમને અહીંયા ફિક્સ કહી દઉં છું કે તમારે 3 વેલ્યુઝ યુઝર પાસેથી ગેટ કરાવડાવવાની છે. એના ઉપર એરિથમેટિક ઓપરેશન પરફોર્મ કરવાનું, સબટ્રેક્શન પરફોર્મ કરવાનું, મલ્ટિપ્લિકેશન પરફોર્મ કરવાનું અને ડિવિઝન જે છે એ પરફોર્મ કરાવડાવવાનું. એટલે કે તમે યુઝર પાસેથી જે 3 વેલ્યુ ગેટ કરાવડાવશો એ 3 વેલ્યુ ઉપર 4 ઓપરેશન જે છે એ પરફોર્મ કરવાનું. ઓકે, હું એક કામ કરું છું, 2 જ રાખું છું, કેમ કે એડિશન થઈ જશે, મલ્ટિપ્લિકેશન થઈ જશે, પણ સબટ્રેક્શન અને ડિવિઝનમાં પ્રોબ્લેમ થશે, એટલા માટે અહીંયા હું ફિક્સ 2 વેલ્યુ જ રાખું છું. પણ એના સિવાય આપણે હજી એક ચેન્જ કરી શકીએ છીએ બીજો પ્રોગ્રામ માટે. WAP ઇન શોર્ટ લખ્યું છે, રાઇટ અ પ્રોગ્રામ. નેક્સ્ટ પ્રોગ્રામ જે છે એ write a program to get 2 values from the user and also get which operation user want to perform on that 2
વેલ્યુઝ એટલે કે પ્રોગ્રામ સમજાવી દો તમારે એક્ઝેક્ટલી શું કરવાનું છે. ફર્સ્ટ પ્રોગ્રામ શું હતો કે યુઝર પાસેથી ટુ વેલ્યુઝ ગેટ કરાવડાવી, એના ઉપર તમે 4 ફંક્શન્સ ક્રિએટ કરશો, એક એડિશન હશે, એક સબટ્રેક્શન હશે, મલ્ટિપ્લિકેશન હશે, ડિવિઝન હશે, અને એનો આઉટપુટ તમે ડિસ્પ્લે કરાવડાવશો એટલે તમને 4 આઉટપુટ ડિસ્પ્લે થશે. આ ફર્સ્ટ પ્રોગ્રામ હતો. હવે સેકન્ડ જે પ્રોગ્રામ છે એમાં તમારે યુઝર પાસેથી ટુ વેલ્યુઝ ગેટ કરાવવાની છે, અને થર્ડ જે છે એ એક સાઇન ગેટ કરાવડાવવાની છે. જો પ્લસની સાઇન હોય તો તમારે એડિશન ઓપરેશન પરફોર્મ કરવાનું છે, માઇનસની સાઇન હોય તો સબટ્રેક્શન, મલ્ટિપ્લિકેશન સાઇન હોય તો મલ્ટિપ્લિકેશન, અને ડિવિઝનની સાઇન હોય તો ડિવિઝન પરફોર્મ કરવાનું છે. એટલે કે એ યુઝર જ સિલેક્ટ કરશે કે એને કયું ઓપરેશન પરફોર્મ કરાવડાવવું છે આ બે વેલ્યુ ઉપર. ઓકે, તો તમારે યુઝર પાસેથી ટોટલ 3 વેલ્યુઝ ગેટ કરવાની થશે. ફર્સ્ટ બે વેલ્યુ હશે અને થર્ડ વન જે છે એ સ્ટ્રિંગ એક હશે, આપણે એમ કહીએ કે એક સાઇન હશે, પ્લસ માઇનસ મલ્ટિપ્લિકેશન ઓર ડિવિઝન. તો આ બે પ્રોગ્રામ તમને એક્સરસાઇઝમાં આપું છું જે યુડીએફના છે. આપણે આ વિડીયોમાં આટલે સુધી રાખીએ છીએ. અહીંયા યુડીએફનો ટોપિક જે છે એ કમ્પ્લીટ થાય છે. નેક્સ્ટ છે એકાદ બે ટોપિક્સ બાકી છે આપણા આ ચેપ્ટરના, એ કન્ટિન્યુ કરશું નેક્સ્ટ વિડીયોમાં. ઓકે, થેન્ક યુ.